કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 સોશિયલ સાયન્સ અને આપણું આ 13મું ચેપ્ટર જે આપણે જોઈ રહ્યા છીએ એના 2 લેક્ચર આપણે લીધા હતા અને ત્રીજા લેક્ચરની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. જે આપણે આજે આ ત્રીજો લેક્ચર છે એ પૂર્ણ થશે એટલે આપણું આ ચેપ્ટર પણ 13મું પૂરું થઈ જશે. બીજું કે આવતા શુક્રવારે તમારે સોશિયલ સાયન્સની પણ એક્ઝામ છે ને કે નથી? છે. તો એની પેપર સ્ટાઇલ, એનો કોર્સ જે કાંઈ પણ હશે તમને મળી જશે સોમવારના દિવસે. આ લેક્ચર પણ તમારે સોમવારે આવશે અને સોમવારે બપોર પછી કે એ સમયે તમને એની પેપર સ્ટાઇલ એ પણ હું પહોંચાડી દઈશ. 30 માર્કનું જે કાંઈ પણ હશે. આમ તો પેપર સ્ટાઇલ છે એ મેં ક્યારેય જોઈ નથી. સમાજ વિષય, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, માનવ જીવન સાથે, આપણા વ્યવહારો, રોજિંદા જીવન સાથે જ આ બધો ઘટમાળ છે એ જોડાયેલો છે. જેટલી બાબતો હોય, ઉદ્યોગો હોય કે પછી સામાજિક રીતિ રિવાજો હોય કે આપણો ભવ્ય વારસો કે ભૂતકાળ હોય કે કોઈ પણ બાબતો હોય, એ આપણા માટે કોઈ નવીન નથી. બસ એ છે એ આપણા જ્ઞાનનો અભાવ અથવા તો આપણા અનુભવનો અભાવ હોય તેના કારણે આપણા ધ્યાનમાં ન આવ્યું હોય. પરંતુ આ બધી બાબતો છે એની આપને પાયાની જાણકારી છે એ સોશિયલ સાયન્સ દ્વારા મળે છે. જો હજી ઘર બેઠા આની પહેલાંના લેક્ચર હતા તો આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો આપણે જોયા હતા. કયા શહેરમાં કોણે કયો કિલ્લો બંધાવ્યો હતો, કયું મંદિર બંધાવ્યું હતું અને આ જ મંદિરની વિશેષતાઓ શું હોય છે, કેટલી ઊંચાઈ હોય છે, કોની યાદમાં બનાવ્યું, એ બધું આપણે શિલા અને સ્થાપત્યોને ગયા લેક્ચરમાં જોયા હતા. 6ઠ્ઠો એકમ હતો લગભગ. પછી ઉદ્યોગોની વાત કરી હતી તો કે કયા કયા ઉદ્યોગો કયા કયા દેશની અંદર વિકસિત થયા છે. કપાસનું સ્થાન ને શણ છે એનું સ્થાન બાંગ્લાદેશ ને બંગાળ ને આપણા જે રાજ્યો અને બાજુનો બાંગ્લાદેશ ને એ બધાને આપણે વિગતવાર ચર્ચા કરી હતી. પછી આપણે ઊની કાપડની વાત કરી હતી, કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ. એમાં પણ મેં કીધું કે ભાઈ કોડીનાર ને તાલાળાની એની અંદર ખાંડ ઉદ્યોગ છે પણ તાલાળાનો ઉદ્યોગ તો બંધ થઈ ગયેલો છે. પછી કાગળ ઉદ્યોગ છે તો કાગળ ઉદ્યોગ માટે કઈ કઈ વસ્તુ જોઈએ તો કે પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી બને છે. તો એમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વાપી, વલસાડ, વડોદરા આ બધા આપણા ગુજરાતના શહેરો છે. ખનિજ ઉપર આધારિત ઉદ્યોગ, લોખંડ અને પોલાદ ઉદ્યોગ જેની અંદર જમશેદ ટાટા એની પણ આપણે ચર્ચા કરી હતી અને એ પણ ટાટાની વાત કરી હતી. પછી આ લોખંડના ઉદ્યોગો ક્યાં ક્યાં વિકસિત થયા છે, ક્યાં વિકાસ પામ્યા છે, લોખંડ અને પોલાદની વાત કરી હતી. તો કે સેલમ જે તમિલનાડુમાં આવ્યું છે તે, ભદ્રાવતી, વિજયનગર, હજીરા, પછી વિશાખાપટ્ટનમ, ભિલાઈ, રાઉરકેલા, જમશેદપુર જો અહીંયા છે તે રહ્યું જમશેદપુર જે વચ્ચે ક્રોસ નીકળ્યો છે ને ત્યાં. પછી છે બર્નપુર, દુર્ગાપુર, બોકારો. આ બધા સ્થળે છે એ લોખંડ ને પોલાદના ઉદ્યોગો સ્થપાયેલા છે. પછી એલ્યુમિનિયમનું ગાળણ તો કે ભાઈ એ બહુ ખર્ચાળ હોય છે. વીજળીનો ખર્ચ છે 40-50% વીજળીમાં વયો જાય છે. કમાતા હોય એનું 50% ખર્ચો તો વીજળીમાં વયો જાય. પછી તાંબાનું ગાળણ વાત કરી હતી. રસાયણ ઉદ્યોગો ક્યાં ક્યાં છે તો કે રસાયણ ઉદ્યોગના પણ 2 પ્રકારના રસાયણ હોય છે. કાર્બનિક રસાયણો, કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણો. તમારે વિજ્ઞાનમાં આવતું જ હશે આ બધું ભણવાનું. તો કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ, જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય, જમીનમાંથી જે કદડો નીકળે, સીધું પેટ્રોલ નથી નીકળતું. પેટ્રોલ ને ડીઝલ કે જે કંઈ પણ નીકળે છે એ સીધું નથી નીકળતું. જમીનમાંથી આ મોટર માંડી અને જેમ પાણી કૂવામાંથી જે બોર આવે છે, બોરમાં જેમ પાણી આવે એમ સીધું ન આવે. એ તો કાચો માલ આવે, એકદમ કદડા જેવું. ગટરનું પાણી કેવું હોય એ ટાઈપ જાડો કદડો હોય અને એ છે રિફાઇનરીમાં નાખે. એટલે રિફાઇનરી છે એ બધી બાબતોને શુદ્ધ કરે. એમાંથી ગેસ પણ નીકળે, પછી બીજા કોઈ ધાતુઓ પણ નીકળે છે, પ્લાસ્ટિક પણ નીકળે છે, છેલ્લે કદડો વધાઈ ડામર પણ હોય છે. અને તમે ઓલી વાત ભઠ્ઠી એની અંદર પણ છેલ્લે જે કદડો નીકળે ડામર હોય છે. તો આમાં પણ એવા બધા મટીરિયલ્સ જુદા જુદા નીકળતા હોય છે. એટલે કાર્બનિક રસાયણની વાત કરીએ તો કે ભાઈ પેટ્રો રસાયણ છે તો કે એની અંદર એનો ઉપયોગ છે કૃત્રિમ રેસા બનાવવા, કૃત્રિમ રબર બનાવવા, પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવી,
રંગ બનાવવા, જે રંગ આવે છે ને રબ, તો આપણે ખબર હોય તો બારી દરવાજામાં રંગ કરીએ તો ઘણીવાર એના પોપચા પડી જાય, આમ ઉખડી જાય, એટલે આપણે હોઠ કેમ ફાટે એમ એ પણ ઘણીવાર ઉખડે ના પોપચા. તો એક પ્રકારનું એ શું છે, કલર જે કાંઈ પણ છે તો એ એક પ્રકારનું કેમિકલ્સ હોય. કેમિકલ્સની અંદર એના રંગો હોય, જે કૃત્રિમ રંગો બનાવાય એની સાથે મિક્સ કરી દે એટલે એવા પ્રકારનો રંગ જેવો શેડ જોતો હોય એવો બને. અને એ બધી વસ્તુઓ છે આપણે એની અંદર ઉમેરતા જાય એ પ્રમાણે રંગને બધું બન્યા કરે. એક પ્રકારનું પ્લાસ્ટિક લેયર જ છે. મકાનની અંદર આપણે કલર કરીએ તો શું થાય કે વરસાદથી રક્ષણ મળે. શા માટે? તો કે ભાઈ આપણે કોઈ પણ મોબાઈલ હોય એને પ્લાસ્ટિકની કોથળીમાં ઢાંકી દઈએ તો ચોમાસામાં પલળે નહીં, બરાબર ને? અથવા તો કોઈ પ્લાસ્ટિકના કપડાં હોય તો પ્લાસ્ટિકની બેગ હોય તો પણ એની અંદર કાંઈ વસ્તુ ઓછી વાંધો આવે, અથવા જાડું હોય પ્લાસ્ટિકનું અંદર લેયર હોય. એટલે મકાનની અંદર જે ફરતી કોર આપણે જે કલર મારીએ પ્લાસ્ટિક ટાઈપ, પ્લાસ્ટિક કલર જેવો જ આવે છે, તો એ મારીએ તો અંદર જેથી કરી અને પાણી ન ઉતરે એવું બી બને. ઘણીવાર આવે કે ભાઈ એ ધૂળ ને માટી ને પાણીથી આ કલર છે એ રક્ષણ કરે, દિવાલોને બધે તપવા ન દે. બહારનો કલર હોય તો પ્રકાશના અથવા તો સૂર્યના કિરણો છે એને પાછા ફેંકી દઈએ. સફેદ કલર હોય તો તમને ખબર હશે, કોઈ પણ વસ્તુ સફેદ હોય ને તો સફેદ લાદી હોય તો એ ઓછી તપે સૂર્યપ્રકાશમાં. સામે પક્ષે બ્લેક કલરની લાદી હોય તો વધુ તપે, કે સોલાર છે એ સૂર્યની ગરમી છે એને શોષે, અને ઓલું છે એ એને પાછું પરાવર્તિત કરી દે, ફેંકી દે. એટલે આ બધી બાબતો છે એ અસર કરતી હોય. એટલે મકાનોમાં આપણે કેવા કલર કરવા છે, તો કે ભાઈ સૂર્યપ્રકાશથી બચવું છે વગેરે બાબતો છે, તો એ બધું માણસો છે એ ડિઝાઇન સિલેક્ટ કરતા હોય. આપણે એ બાબતમાં નથી પડવાનું, પણ આ તો ખાલી વાત થાય છે. એટલે એ રંગ છે એ પણ પ્લાસ્ટિકમાંથી બને છે. રસાયણ તથા દવાઓમાં થાય છે આ બધો ઉપયોગ એનો. પછી કાર્બનિક રસાયણ ઉદ્યોગ, ખનિજ તેલ, રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. શું કરવા? કે આ બધી બાબતો છે એ પેટ્રોકેમિકલ્સમાંથી જ મળે છે. રિલાયન્સ જે કાંઈ પણ છે તો એની બાજુમાં આવા બધા ઉદ્યોગ હોય. અકાર્બનિક રસાયણની વાત કરીએ તો કે એના ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજાબ છે, નાઇટ્રિક એસિડ છે, ક્ષારીય સામગ્રી છે, સોડા એશ છે ને, આપણે લગભગ સોડા એશ એટલે લગભગ મારા ખ્યાલથી આ કપડાં ધોવાનો ને એ કંઈ પણ સાબુ કે સોડા એશ જ કહેવાય. પછી કોસ્ટિક સોડા, જો એ પણ છે સોડા એશ ને કોસ્ટિક સોડા ને એ બધા માસિયાર ભાઈઓ થતા હશે. આ બધું વિજ્ઞાનમાં આવે. હું તો વિજ્ઞાન નથી ભણ્યો એટલે બહુ ખબર ન હોય, પણ છતાંય તમને કહું છું. પછી ક્લોરિન વગેરેમાં થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. જંતુનાશક દવાઓ છે તો એમાં પણ આ બધી બાબતો છે એ ઉપયોગી હોય છે. રસાયણ ઉદ્યોગની અંદર જે અકાર્બનિક રસાયણો કહી શકાતા હોય છે અને કાર્બનિક પણ હોય છે. અને જંતુનાશક દવામાં ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. ભારતનું સ્થાન છે એ વિકાસશીલ દેશોમાં છે. આ બધું આપણે ગયા લેક્ચરમાં જોયું હતું ને. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. સર્વોપરી ગુજરાત છે એ ભારતની અંદર બેસ્ટ છે રસાયણ ઉદ્યોગમાં. એમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, આપણે ઓલો પાઠ આવ્યો તો ગુજરાતીની અંદર ડાંગ વનો અને એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર લગભગ છે ને એના લેખક. હા, એ અંકલેશ્વરને શું કહેતા હતા? ગંદકેશ્વર. ખબર છે શું કરવા? તો કે અંકલેશ્વર ને ભરૂચ ને એની આજુબાજુ એટલી બધી કેમિકલ્સની ફેક્ટરીઓ છે કે વાતાવરણ આખું ગંદકી ભર્યું હોય છે. ભલે નથી, પણ એ તો ઘણા રમતમાં કહેતા હોય કે અંકલેશ્વરને બદલે ગંદકેશ્વર. પણ અંકલેશ્વર છે, સામે ઉદ્યોગો હોય તો એ લોકો સાફ સફાઈની સામે કાળજી પણ રાખતા હોય, તો જ ઉદ્યોગોનો વિકાસ થતો હોય. એટલે વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. આગળ આપણે જોયું હતું કે રાસાયણિક ખાતર ઉદ્યોગની વાત કરીએ તો ક્યાં છે રાસાયણિક ખાતર ઉદ્યોગ? દેશનું સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું. યાદ રાખજો, 1906ની અંદર તમિલનાડુમાં રાનીપેટ નામનું જે સ્થળ છે ત્યાં રાસાયણિક ખાતર, કૃત્રિમ ખાતર છે એ બનાવવાની શરૂઆત થઈ. આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો. આનો વિકાસ જે કાંઈ પણ છે હશે ઉદ્યોગનો વિકાસ, અહીંયા ફર્ટિલાઇઝર જે કાંઈ પણ બિહારની અંદર જે સિંદરી છે પ્રદેશ, જે સ્થળ છે ત્યાંથી એનો વિકાસ થયો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં આ ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલા છે. આ બધી જગ્યાએ કેરળમાં બધા ખાતરના ઉદ્યોગો છે.
ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ તો કે કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. આપણે સૌરાષ્ટ્રમાં નથી, પણ સુરતમાં છે. સુરતની બાજુમાં હજીરા, લગભગ દરિયા કિનારો પણ નજીક થાય છે. એટલે એ છે. પછી કલોલ ને કંડલા ને ભરૂચ ને વડોદરા ને બધે સ્થળે છે એ ખાતરના કારખાના છે. આપણે નર્મદા ને આવે છે ને, સરદાર ખાતર, નર્મદા ખાતર, બધા ખાતરો છે એ જુદી જુદી જગ્યાએ બને છે. ઉરિયા ને ડીએપી ને બીજું કયું આવે, ઘણા ખાતર આવે છે. પછી પ્લાસ્ટિક ઉદ્યોગની વાત કરીએ તો કે પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે. પૂછે કે પ્લાસ્ટિક ઉદ્યોગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ. આપણે એમ થાય કે સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ એટલે કેવી પ્રકારની, તો કે જેમાં પ્લાસ્ટિકનો ઉદ્યોગ થતો હોય છે. દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થયો છે. પ્લાસ્ટિક બનાવતા જે લોકો છે એમાં કાચો માલ, કે ભાઈ પ્લાસ્ટિક ક્યાંથી મળે, તો કે ભાઈ પ્લાસ્ટિક તો તમને ખબર છે કે ભાઈ પેટ્રોકેમિકલ્સમાંથી મળે જ છે, આપણે જોયું હતું. તો એ બધી બાબતો છે. તો એમાં કાચા માલની કાયમી ડિમાન્ડ રહે છે કે ભાઈ પ્લાસ્ટિકની અત્યારે જરૂરિયાત કેટલી થઈ ગઈ, વાત પૂછોમાં. હજી દરેક વસ્તુ આપણે પ્લાસ્ટિકની પેકિંગમાં જોઈએ છે. શાકભાજી લેવા જઈએ તો ત્યાં પણ કોથળીની આશા રાખીએ કે જબલા દેજો, જબલામાં નાખી દો, કોથળીમાં પેક કરી દો, કહીએ છીએ ને આપણે. દરેક વસ્તુ આપણે પ્લાસ્ટિક લેમિનેટ જોઈએ છીએ. તો દરેક બાબતોનો આપણો પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. એટલે પ્લાસ્ટિકના કારખાના પણ ઉપયોગ વધે એટલે જરૂરિયાત વધે, અને જરૂરિયાત વધે એટલે માલ પણ વધુ ઉત્પાદન કરવું પડે, અને માલનું ઉત્પાદન થાય એટલે કાચા માલની જરૂરિયાત રહી. એટલે કાચા માલની પ્લાસ્ટિકની હંમેશા માંગમાં વધારો થયો છે. વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે જેવા બીબામાં આપણે ઢાળવું હોય એ ઢાળી શકાય, પ્લાસ્ટિકને ઢાળી શકાય ને. અને પાછું વોટરપ્રૂફ, કે પાછું પાણી ન જાય, હવામાં પણ કાંઈ ન થાય, હવા પણ એને ન નડે. આપણે માટીના કુંડામાં બધું વાવતા, હવે પ્લાસ્ટિકની બેગમાં પણ ઘણી વખત નાની નાની વસ્તુ આપણે વાવીએ છીએ. શા માટે, તો કે એને હેરવી ફેરવી શકાય, તૂટે નહીં, અને એમાંથી પાણી બહાર ન જતું રહીએ. કોઈ રોપ વાવ્યા હોય, તમે જોજો નાળિયેરી કે ગુલાબના છોડ હશે, કોઈ વેચવા આવ્યા હશે તો એ પ્લાસ્ટિકના કોથળીમાં હશે વાવેલા હોય ને. કાં તો કે એને વેચવું હોય, હેરી ફેરી શકાય, તૂટે નહીં. પ્લાસ્ટિકની બેગ છે ને તમે ઢીકો મારી દો તો ન તૂટે, પણ બીજી વસ્તુ હોય તો તૂટી જાય. એટલે એના કારણે એને બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ, રસાયણોના સંશયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિકનો મકાનોમાં પણ થાય. સાહેબ મકાનોમાં કઈ રીતે, મકાનમાં ઘણી વસ્તુ પ્લાસ્ટિકની આપણે જોતી હોય છે. જે આપણે સ્વિચ બોર્ડ છે એ પ્લાસ્ટિકનો હોય છે. ઘણું ફર્નિચરથી માંડીને પ્લાસ્ટિકના દરવાજા છે, આપણે કહીએ છીએ ને ઓલા બધા એક્રોલિકના દરવાજા હોય ને બીજા હોય છે. એટલે પ્લાસ્ટિકના ઘણા ખરા, રસોડાની અંદર પણ કેટલી પ્લાસ્ટિકની વસ્તુઓ હોય છે, આપણે ઉપયોગ કરીએ છીએ. વાહન નિર્માણ, તો વાહન નિર્માણની અંદર પણ પ્લાસ્ટિકની વસ્તુ જોઈએ છે. આપણે ડેસ્કબોર્ડ હોય ગાડીનો, તો એમાં પણ પ્લાસ્ટિક હોય છે. હેન્ડલ છે, અથવા તો અમુક નકુચા છે, આપણે બોલપેન છે તો એ 2 રૂપિયાવાળી 5 વાળી લઈ, એ પણ પ્લાસ્ટિકની છે. કેટલી વસ્તુ પ્લાસ્ટિકની હોય છે કે નહીં. ચપ્પલ પણ પ્લાસ્ટિકના બને છે. તો એ બધી વસ્તુઓ છે એનો ઉપયોગ થાય છે. પછી ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં પણ ઉપયોગ થાય છે. આપણી પાસે રિમોટ હોય એ પણ પ્લાસ્ટિકનું હોય. રિમોટના સ્વિચો છે એ રબરની હોય ને અંદર જે બીબું હોય એ પ્લાસ્ટિકનું હોય. ટીવીના ખોખા છે એ પણ એક જાતના પ્લાસ્ટિક છે. તો બધી બાબતોમાં ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં ઉપયોગ થાય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર અને ચેન્નઈ પ્લાસ્ટિક ઉત્પાદનમાં મહત્ત્વના કેન્દ્રો છે. પછી વાત કરીએ સિમેન્ટ ઉદ્યોગ. સિમેન્ટ ઉદ્યોગની વાત કરીએ એટલે સિમેન્ટમાં કઈ કઈ કંપનીના નામ આવડે, બોલો જી. સિમેન્ટ તમને કઈ કઈ કંપનીના નામ આવડે? અંબુજા સિમેન્ટ યાદ છે ને, એડવેટાઈ આવે, ये दीवार टूटती क्यों नहीं, टूटेगी कैसे, अंबुजा सीमेंट से जो बनी है. પછી अल्ट्राटेक सीमेंट, इस सीमेंट में जान है. बिरला प्लस सीमेंट, बिरला प्लस ने अल्ट्राटेक ने આવા બધા સિમેન્ટો છે. સાંઘી સિમેન્ટ ને સદીઓ સુધી ચાલે ને, બીનાની સિમેન્ટ ને ઘણી સિમેન્ટની ફેક્ટરીઓ છે ભાઈ. તો સિમેન્ટ શેની બને છે, ક્યાંય મેડિકલમાં તો ન મળે, કે અથવા તો સિમેન્ટના વરસાદ તો નથી થતો ઉપરથી, નદીઓમાં જેમ પાણી આવે એમ. તો સિમેન્ટ કોક, અથવા તો સિમેન્ટનું ક્યાંય ખાંડ તો નથી નીકળતી,
કે ફલાણી જગ્યાએ ખાડો ખોદો એટલે સિમેન્ટ નીકળી, જેમ જમીનમાંથી કેમ પથ્થરો ને ગળદી ને નીકળે, જેમ ઈંટ કેમ બનાવે તો કે ભાઈ ઈંટની અંદર શું કહેવાય લાલ માટીને એને પાણીમાં નાખીને ભઠ્ઠામાં શેકે એટલે માટી ઈંટ બની જાય. તો આવી રીતે તો સિમેન્ટ કઈ રીતે બને? તો એમાં પણ એનો રફ મટીરિયલ્સ જોઈએ. સિમેન્ટના ઉપયોગની વાત કરીએ તો કે મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ માટે સિમેન્ટ અનિવાર્ય બને છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. જો એમાંય પહેલા નંબર ઉપર તો ચીનવાળા છે, સિબલા બધાય, ચિંગચોંગ ને જિંગજોંગ ને બધાય. તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ભારત છે એ બીજા ક્રમનો છે ને એ વિશ્વમાં 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ચૂના પથ્થર, કોલસો, ચિરોળી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. ચૂના પથ્થરને, કાળા પથ્થરને જે છે ચૂનો બને એવા પથ્થરને, કોલસો જોઈએ, ચિરોળી જોઈએ, પછી બોક્સાઇટ જોઈએ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાય છે. અદાણીનું રાખ પણ જોઈએ, બરાબર. કોલસો અને રાખ ને ચિરોળી ને બધું જોઈએ તો અદાણી છે તો ત્યાં સાંઘી સિમેન્ટ છે. અદાણીવાળા છે તો એ કોલસો ને રાખ ને બધું જે છે એનો ઉપયોગ થઈ જાય. તો એમાં બધી વસ્તુઓ જોતી હોય એટલે એનો ઉપયોગ થઈ જાય. ગુજરાતમાં ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે. ગુજરાતમાં 2 કે 3 ફેક્ટરીઓ તો આપણા ધ્યાનમાં છે. લગભગ એક હાથી સિમેન્ટ પણ છે પોરબંદર બાજુ. પછી ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર પાસે અંબુજા સિમેન્ટ છે. પછી કચ્છની અંદર સાંખી સિમેન્ટ છે. તો આ બધા ઉદ્યોગો છે એ સિમેન્ટના ઉદ્યોગો છે. પછી વાત કરીએ આપણે પરિવહન ઉપકરણ ઉદ્યોગ. પરિવહનના ઉપકરણ એટલે શું? તો સાધનો. પરિવહન એટલે શું? તો મુસાફરી. મુસાફરી માટેના અનેક વાહનો આપે જોયા હશે. અગાઉ પણ પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ ધીમી હતી. બળદગાડું, રથગાડીને, હાંડિયા ગાડીને, ઊંટગાડી જે કહો એ બહુ ધીમી હતી. આજે આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસની સાથે ઝડપી ગતિવાળા વાહનોનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે. ઝડપથી આપને તમને મને હવે ધીમે કોઈ ગમતું જ નથી. ક્યાંથી બેસવું? તો જામનગરથી, અમદાવાદથી, રાજકોટથી, જુનાગઢથી, અમરેલીથી, પોરબંદરથી ક્યાંથી બેસવું? કે જ્યાંથી બેસીએ તો ફટાફટ સ્પીડમાં આપને ફટાફટ પહોંચાડી દે તો એમાં આપને મજા આવે છે. જો આ તો ઠીક છે કે બસને કલાકે બસ મળતી હોય, બાકી કલાકે પ્લેન હોય ને 10 રૂપિયા ટિકિટ હોય તો આપણે પ્લેનમાં જ બેસીએ, બસમાં બેસીએ નહીં. બસ હવે 2 કલાકે પહોંચાડે. આ તો પ્લેનમાં બેઠા ને આ ભાગ્યા 15 મિનિટમાં તો ફલાણી જગ્યાએ પહોંચી ગયા. એટલે ઝડપી વાહનોનો યુગ આવ્યો છે. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહે છે. આ વાહનો બનાવે, બસ બનાવે, ટ્રક બનાવે, પ્લેન બનાવે, રેલગાડી બનાવે. આ બધા છે એ પરિવહનના સાધનો કહેવાય. તો પહેલી વાત છે રેલવે. પાટા ઉપર હાલતું હોય એ બધું રેલવે કહેવાય. હવામાં ઉડે એ બધું પ્લેન કહેવાય. પ્લેન, હેલિકોપ્ટર ને એ બધું એમાં આવે ને પછી આવે સડક ઉપર, તો જેમાં ટ્રક ને બસ ને 4 વ્હીલ ને 2 વ્હીલ ને એ બધું જે છે એ બધા પરિવહન છે. ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. મુસાફરી કરવી હોય તો કાંઈ પણ રેલવેમાં આપણે બેસીએ, ગમે ત્યાં જાવ ને ટ્રેનમાં બેસે મજા આવે. છુક ગાડી, નાના હોય તો છુક ગાડી કહે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. રેલવે જે છે ને આપણી એ ખુદ પોતે તૈયાર કરે છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. ખાનગી ધોરણે, જેને ખાનગી માલિક, જેની પાસે સરકાર કે બીજા માણસો લેતા હોય, વિદેશ મોકલતા હોય. રેલવે એન્જિન 3 પ્રકારના હોય છે. એક વરાળ ઉપર હાલે, એક ડીઝલ ઉપર હાલે ને એક વિદ્યુત ઉપર હાલે. હવે તો ડીઝલ ને વિદ્યુત બરાબર છે. પહેલાંના સમયમાં વરાળ એન્જિન હતા, ખબર છે ને તમને? અંગ્રેજો વખતમાં આ કોલસાઓ ને એ કાંઈ પણ હોય ને તો એને અગ્નિમાં પ્રગટાવે ને પછી એમાંથી વરાળ કરે ને વરાળના કારણે સ્ટીમ એન્જિન કહેવાય. સ્ટીમરને એટલે જ બધું કહે સ્ટીમ દ્વારા, એટલે સ્ટીમ એન્જિન. અને એમાં એટલું બધું વરાળ દ્વારા પ્રેશર આવે જેથી કરીને એન્જિન ફરે. એટલે વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે. અમુક જગ્યાએ જે પ્રવાસન હેતુ હેરિટેજ એટલે શું ખબર છે?
આપણે જૂનવાણી ગાડીઓ હોય રાજા મહારાજા વખતની, ઈસવીસન 1854માં ફલાણા મહારાજા આ ગાડી લઈને ફરતા, તો તમે રાજાઓના કિલ્લાઓમાં જાઓ ને તો એની અંદર એની પાસે જે જૂનવાણી હજારો વર્ષ જો ઓલા હજારો 100-150 વર્ષ ગાડી હોય ને હેરિટેજ કહેવાય. અમુક જે કિલ્લાઓ છે રાજાના એ બધા હેરિટેજમાં આવે, જૂનવાણી કહેવાય. એટલે એ જૂનવાણી ગાડીઓ છે એ પ્રવાસમાં તમે જાઓ તો બેસવાનું એમાં મજા આવે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનોના ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન લોકોમેટિવ વર્કસ, મિહિજામમાં છે એમાં ચિત્તરંજન લોકોમેટિવ વર્કસ છે. પછી વારાણસીમાં ડીઝલ લોકોમેટિવ વર્કસમાં તથા જમશેદપુરમાં ટાટા લોકોમેટિવ વર્કસમાં થાય છે. વિદ્યુત અને ડીઝલ એન્જિનો છે એ બધું ત્યાં બને છે. મુસાફરો માટેના ડબ્બા, જે ડબ્બા બનાવે ને પાછળ આપણે બેસીએ, તો એ પેરામ્બૂર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે, આ 4 જગ્યાએ. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિન પાર્ટ, વ્હીલ, એના જે વ્હીલ હોય, વ્હીલ ટાંગા, ટાયર તો ન હોય પણ વગેરેના કારખાના પણ છે. આ એક જોક્સ કહી દઉં, જો તમને મજા આવશે. એકવાર સંટા ને બંટા 2 ટ્રેનમાં મુસાફરી કરતા હતા. પેસેન્જર બહુ હતા નહીં અને 2 ટ્રેનમાં ઘડી ખુઈ ગયા. આમ સૂતા જતા હતા. તો વચ્ચે સ્ટેશન આવ્યું હોય અથવા તો ક્રોસિંગ આવ્યું હોય તો 15-20 મિનિટ ગાડી ઊભી રહે. તો ગાડી ઊભી રહી તો સંટા ને બંટા કોઈ દી ટ્રેનમાં નહોતા ગયા અને આજ પહેલી વાર ગયા. સંટા પૂછે બંટાને કે બંટા જોતો 15-20 મિનિટથી આ ગાડી ઊભી છે, મને લાગે છે કે પંચર પડ્યું હશે અને ડ્રાઈવર છે એ ટાયર ચેન્જ કરતો હશે. તો કે હશે, થોડીક વાર જ્યારે તો ખરા આગળ ટાયર ચેન્જ થઈ જશે. બીજી 5-10 મિનિટ થઈ તો ટાયર ચેન્જ ન થયું. તો સંટા જોવા ગયો, જાતો એ કે ટ્રેનમાં પંચર થઈ ગયું, ટાયર બદલી નાખ્યું. તો ફરી પાછું સંટા છે એ જોવા ગયો નીચે ઉતરીને, અરે મરે કોકે એટલી વારમાં તો બધાના ટાયરે કાઢી લીધા. બોલો, ટ્રેનમાં એ કોઈ ટાયર જ નથી રહેવા દીધા, બધા ટ્રેનના ટાયર કાઢી લીધા. અરે ભલા માણસ, એમાં ટાયર ન હોય, એની અંદર જે વ્હીલ હોય એ લોખંડના જ હોય. એટલે આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનો વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ. વિદેશની અંદર પણ આપણા રેલવેના એન્જિનો અને બીજા સ્પેર પાર્ટ અહીંથી જાય છે. પછી આવે છે સડક વાહનો. સડક વાહનો એટલે આપણે કીધું એમ બસ ને ટ્રક ને એ બધું. સ્વતંત્રતા પહેલાં આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. બહારથી આપણે માલ લઈ આવીએ સ્પેર પાર્ટ અને પછી આપણે અહીંયા ભાગ બધા ભેગા કરીને ગાડી બનાવીએ. હવે તો ટ્રક, બસ, કાર, મોટરસાઇકલ, સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થપાયા છે. પુષ્કળ પ્રકારના કારખાનાઓ આપણા દેશમાં સ્થપાયા છે. સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે. સડક વાહનો જે કંઈ પણ છે ખાનગી ધોરણે જે તે કંપની પોતપોતાની બનાવે છે. વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. વ્યવસાયિક વાહનો જેમાં ટ્રક ને બસ ને છકડો રિક્ષામાં પાછું આપણે ભારત જ જઈશું. છકડો રિક્ષા ક્યાંય નહીં હાલતી, અહીંયા ઢકડક છે. ગીલાનો છકડો, જાંબાળા, ખોપાળા, તગડી, ભડીને ભાવનગર. તો એ છકડો રિક્ષા આપણું રાષ્ટ્રીય વાહન જાહેર કરવાનું છે. સરકારને કહેવું જોઈએ કે આ છકડો છે અમારું રાષ્ટ્રીય વાહન છે. એટલે બધા જે વાહનો છે એમાં ભારતનું સ્થાન 5મું છે આ ઉત્પાદનમાં, વ્યાવસાયિક વાહનો બનાવવામાં. આજે ભારતમાં તૈયાર થતા વાહનો તથા તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. આ છકડો વિદેશમાં ભૂરિયાઓને લેવો હોય તો ત્યાં ન બનાવે, ઇન્ડિયામાંથી જ લઈ જાય. ખુશ્બુ ને અતુલ ને છકડા લઈ જાય. ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જેની નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ. સાયકલ ને ટ્રેક્ટર ને બધું જે છે એ આપણે બનાવીએ છીએ ને વિદેશમાં નિકાસે કરીએ છીએ. પછી છે જહાજ બાંધકામ, બરાબર. જે ભારતની અંદર જે સ્ટીમર ને બોટ ને એ બધું જહાજ છે. ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે. કંડલા અને ઘણા બંદરો છે એમાં જહાજ બનાવતા જ. પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. જે આધુનિક ઢબે જે જહાજો છે ને એમાં છે વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા જે જાહેર ક્ષેત્રના છે. કોચી અને વિશાખાપટ્ટનમમાં તો મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ થયું. જે આ વિશાખાપટ્ટનમ છે અને કોચી છે આ 2 જગ્યાએ મોટા મોટા સ્ટીમરો અને જે કંઈ પણ જહાજો છે એ બનાવવામાં થાય. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી પાડે છે. ખાનગી ક્ષેત્ર જેમ કે વેરાવળ છે, પછી કંડલા બંદર છે,
પછી ઘોઘા ને દહેજ ને એવા બધા ક્ષેત્રોમાં છે ઘણી જગ્યાએ, પીપાવાવ ને એ બધા બંદરો છે, તો ત્યાં પણ નાના નાના સ્ટીમર ને બોટ ને એવું બનાવે છે, તો એ સ્થાનિક જરૂરિયાત પૂરી પાડે છે. પછી હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. હવે હેલિકોપ્ટર ઉડે છે ને ગડગડ ગડગડ ગડ કરતા. સૈન્યની જરૂરિયાત માટે બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે. આપણી સેનામાં જરૂરિયાત હોય હેલિકોપ્ટરો, તો એની જરૂરિયાત મુજબ હોય એ પ્રમાણે હેલિકોપ્ટર બનાવે. ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી. જ્યાં પ્લેન આવે ને એમાં મુસાફરી આપણે કરીએ બેસીને, આ તો સેનાના ને એ બધા હોય એટલે બનાવે, પણ જે મુસાફરો છે મુસાફરી કરે પ્લેનની અંદર બેસીને, એ બધા ઉદ્યોગો આપણે અહીં નથી સ્થપાણા, એનો બાંધકામનો હજી કાંઈ નથી થયું. પછી વાત કરી છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, ટીવી ને મોબાઈલ ને ટેપ ને રેડિયો ને આ બધું ઇલેક્ટ્રોનિક્સમાં આવે. ઇલેક્ટ્રિક ઉદ્યોગ પણ છે. ઇલેક્ટ્રિકની અંદર તો પંખા ને લેમ્પ ને ટ્યુબલાઇટ ને એ બધું છે, મોટર ને એ બધું છે એ ઇલેક્ટ્રિકમાં આવે. ઘરઘંટી ને એ બધું છે ઇલેક્ટ્રિકમાં આવે છે. રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈ, જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. 1905માં થઈ. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ, બી એટલે ભારત, ઈ એટલે ઇલેક્ટ્રોનિક, લિમિટેડ એટલે એલ, એ બેંગ્લુરુમાં સ્થપાય, જેનો હેતુ શું હતો કે સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો, કે સેનાના જવાનોને આ બધું ઉપયોગી થાય. પછી હવામાન વિભાગ હોય, આકાશવાણી, રેડિયો છે, એ બધાને પણ આપણે ઉપયોગ થાય. પહેલાંના સમયની અંદર માણસો રેડિયોનો બહુ ઉપયોગ કરતા, ટીવી નહોતી. અત્યારે કેમ બધા લોકો પાસે હોય આપણે મોબાઈલ, હવે તો વ્યક્તિ દીઠ, પહેલાં તો ઘર દીઠ એક મોબાઈલ હતો, પહેલાં ઘર દીઠ એક રેડિયો હોય, ઘણાના ઘરે ન હોય રેડિયો. પહેલાં કેમ ટેલિફોનના ડબલા ઘણાના ઘરે હોય, એમ પહેલાંના સમયની અંદર ટીવી પણ હતી, રેડિયો પણ હતા. અને રેડિયો તો એવી વસ્તુ છે ગમે ત્યાં તમે હેરવી ફેરવી શકો, ગમે ત્યાં લઈ જાઓ. એટલે વાડીઓમાં કામ કરતા હોય, કારખાનામાં કામ કરતા હોય, અથવા તો ક્યાંય મુસાફરી કરતા હોય તો રેડિયો છે એમાં સમાચાર સાંભળે. પોકેટ રેડિયો નહોતા, મોટા મોટા રેડિયો હતા. હા, એટલે છતાં પણ ઘરે રાખતા રેડિયોને, એમાં થોડું જાજો મનોરંજન મળતું, કોઈ ગીતો આવતા, કોઈ સમાચાર આવતા, આવી બધી બાબતો છે. અને સેલ ઉપર હાલતા, ઇલેક્ટ્રિક ઉપર નહીં, સેલ, જે આપણે બેટરીના સેલ આવે ને, મોટા મોટા સેલ આવતા, એની ઉપર હાલતા. અમે નાના હતા ત્યારે જોયેલા. એટલે જેમાં આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આ જે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો છે ને, એની સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક અને ઉપકરણોનું નિર્માણ કરે છે આ બેલ છે એ. આગળ, આ ઉદ્યોગે સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન છે એ કર્યું છે. ભાઈ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં ફાયદો છે ને. હવે ટીવી ને મોબાઈલ ને રેડિયો કોણ સાંભળે? ટીવીમાં હજી બરાબર છે, પિક્ચર જોઈએ, હવે તો એમાં એલઈડી ને એલસીડી ને પછી મોટું આવી ગયું છે બધી વસ્તુઓ. 104 સેમીના ટીવી ને બહુ મોટા મોટા મિની થિયેટર જેવા થઈ ગયા. કમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. હાર્ડવેર ને સોફ્ટવેર એ ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ થઈ છે. બેંગલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે. કોમ્પ્યુટર, હાર્ડવેર અને સોફ્ટવેર છે એ બેંગલુરુમાં બહુ મોટે પાયે છે. તેને ભારતની સિલિકોન વેલી કહેવાય છે. બેંગલુરુ છે એને ભારતની સિલિકોન વેલી કહેવાય. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે. ભારતમાં આ ઉદ્યોગનું ભાવિ આશાસ્પદ છે. કોમ્પ્યુટરમાં, હાર્ડવેર અને સોફ્ટવેર માટે ભવિષ્યમાં બહુ મોટા કારખાનાનો એવું બનશે. પછી ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ. ઉદ્યોગના કારણે પ્રદૂષણ થયું છે અને પર્યાવરણીય અતિક્રમણ થયું. પર્યાવરણ જે જાળવવું જોઈએ એમાં આપણે અતિક્રમણ કરી ગયા, એને ઓળંગી ગયા છે. એની બાબતની અંદર ચર્ચા કરીએ તો વાત કરીએ. દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો છે. ઉદ્યોગના ઉત્પાદનનો ફાળો છે જ, આપણે પૈસા ટકે કમાય છે એ ઉદ્યોગના કારણે. ઉદ્યોગે પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે. પૈસા આવ્યા પણ પ્રદૂષણ એ વધ્યું છે. અને પર્યાવરણનું અતિક્રમણ કર્યું છે, પર્યાવરણમાં નુકસાની કરી છે. કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય. માનવ સર્જિત કે કુદરતી કોઈ પણ કારણોસર એની ગુણવત્તા ઘટે પર્યાવરણની, એટલે એ અતિક્રમણ થયું કહેવાય. ઉદ્યોગ થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણ જોવા મળે. ઉદ્યોગ થાય એટલે એક તો હવા દૂષિત થાય,
પાણી દૂષિત થાય, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષણ કર્યા છે. હવા અને જળ એ બે વસ્તુ તો ફેલાયું છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુઓના કારણે હવા પ્રદૂષિત થઈ છે. પછી ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. કચરો જે ફેક્ટરીમાંથી જે નીકળે ને કચરો, એના કારણે પાણી દૂષિત થયું છે. આજે ઘણા કારખાના નિયમને અવગણીને, નિયમો કાંઈ પાડે જ નહીં, અને એના કારણે ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. આજે પાણી દૂષિત કરતાં અતિ દૂષિત બન્યું છે. દૂષિત નહીં, અતિ દૂષિત, પીવા લાયક જ નથી. ગામડાઓમાં સારું છે. સિટીમાં જે ઉદ્યોગો હોય તો ત્યાં તો કારખાનાના કારણે હવા અને પાણી બે દૂષિત થયું છે. અને કચરો નીકળે તો જમીન ઉપર ગમે ત્યાં પડતર જમીન ઉપર નાખે ને ચોમાસામાં પાછું ધોવાઈને પાછું નીચલા વિસ્તારમાં જાય, એટલે ન્યાય પ્રદૂષણ તો થાય જ. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે. બહુ હોર્નને વાગતા હોય ને તો એ બેરા થઈ જાય. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ બન્યું છે. જૂની મશીનરી હોય, ફેક્ટરી હાલતે ઘડઘડ 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 કારખાના હાલે. પછી પરિવહનના સાધનો પણ વારે ઘડીએ નીકળે, ત્યાંથી ફેક્ટરીની બાજુમાંથી વાહનો ભરાઈને જતા હોય એટલે પ્રદૂષણ વધે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે. એટલે જ આપણે કુદરતી સાનિધ્યમાં જવા બધા લોકો મથે છે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. પર્યાવરણ નુકસાન થાય, એનું અતિક્રમણ થાય, તેને રોકવા શું કરવું જોઈએ? દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય. હવે તમને ખબર હોય તો આપણે ખબર હોય તો BS6 વાહન આવી ગયા, ટુ વ્હીલ ને બાઇક ને બધા આવી ગયા ને. કેમ? તો કે ભાઈ જૂના વાહનો છે એ પ્રદૂષણ કરતા, એટલે નવી ટેકનોલોજીવાળા વાહનો આપો. થોડાક મોંઘા થયા છે પણ એ પ્રદૂષણ ઓછું કરે. પછી 4 વ્હીલમાં એમાં ડીઝલ વાહન બધા બંધ કર્યા, પેટ્રોલ વાહનો જ શરૂ રાખ્યા. પેટ્રોલ છે ઓછું પ્રદૂષણ કરે, ડીઝલ વધુ કરે. એટલે પેટ્રોલવાળા વાહનો છે એને જ માન્યતા વધુ આપે છે. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રણ કરી શકાય. ફિલ્ટર આવે એટલે ફિલ્ટર કરો ને એટલે પ્રદૂષણ ન થાય. સારો ધુમાડો હોય એ જેમાંથી નીકળે, ખરાબ ધુમાડો હોય તો એ ફિલ્ટર થઈ જાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય. પાણી છે એને પહેલાં શુદ્ધ કરવાનું મશીન દ્વારા. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. એ પ્રક્રિયા થાય. જેતપુરની અંદર જો આજુબાજુના ગામડાઓમાં લીલો ને પીળા કલરનું સાડી ને ડ્રેસ મટીરિયલ્સના જે કપડાં છે ને એમાં રંગ ડિઝાઇન કરે અને એ પછી કેવું કહેવાય, જે કલરવાળું પાણી હોય એ પાછું નદીમાં છોડે તો એ શું થાય? તો એ નદી લીલી ને પીળી થઈ જાય. આજુબાજુના ગામડાઓમાં તો લાલ કલરના ને પીળા કલરના ને ગુલાબી કલરના પાણી નીકળે અને એનાથી સ્કિનના રોગો ને ચામડીના રોગો ને કેન્સર ને વગેરે થાય. એટલે આ બધી કાળજી રાખવી પડે. બરાબર. અહીં આપણું આ ચેપ્ટર છે 13મું એ પૂરું કરીએ છીએ. બીજું કે થોડીક મહેનત કરજો, તમને પરીક્ષાનો કોર્સ પણ મળી જશે, તમારા પેપર પણ જોવાઈને સમયસર આવી જશે. અને હમણાં થોડાક દિવસ આપણે લેક્ચર નહીં આવે, ગુજરાતીના નહીં આવે, સંસ્કૃતના નહીં આવે, સમાજના નહીં આવે. બરાબર. એટલે થોડાક દિવસ રાહ ન જોતા, પણ જે વાંચ્યું છે એનું રિવિઝન કરી લ્યો. પછી રિવિઝન થઈ જાય એટલે હું તમને ફરી પાછા લેક્ચર, આપણે સંક્રાંતની આજુબાજુ ફરી પાછા લેક્ચર શરૂ કરશું. હમણાં અઠવાડિયું 10 દિવસ થોડીક મારે કારણોસર રજા રાખવાની છે. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.